બેહવાનું કીધું તમને? ઊભા થાવ. પણ મારે ઊભા થાવ પહેલા. પણ તારે કામ હું છે કે નહીં? આ કેટલા વાગ્યા ઘડિયાળમાં? ચા કોણ પીવડાવશે મને? પેલા પાણી આપો અને પછી ચા આપો. અને મને પૂછ્યા વગર મારી બાજુમાં તો બેસવાનું જ નહીં. ઠીક છે, લાવી દઉં છું. મને એટલી ખબર ન પડે કે મારે પાણીની તરસ છે કે ચાની તરસ છે, હું સમયે ના. આ પૈસા શેના છે? આ મારા બેન ના ઘરે ભાણિયાને ઘેર ભાણિયો આવ્યો ને એટલે એના હાથમાં વ્યવહાર કરવા જાવો છે, એટલે મેં કબાટમાંથી લઈ લીધા છે. કોને પૂછીને લીધા? અરે પણ હવે પૂછવાનું શું હોય, વ્યવહાર કરવા જાવો છે તો એ તો કરવો તો પડે જ. આપણ આ ઘરમાં જેમ હું કહું એમ થાય છે. અને આ કબાટ હું મારા બાપાના ઘરે આણામાં લઈ ગઈ. એટલે ચાવી પણ હું ધારું ને ત્યારે જ ખુલી. સમજે? પણ વ્યવહાર કરવા માટે તું શું કામ આનાકાની કરે છે? મને ઈ પૈસા આપી દે, હું અત્યારે નીકળું છું. સાથે કમાઓ. આ પૈસા મારી તિજોરીમાં પડ્યા છે તો મારી બચતમાંથી દીધા હશે. અને આમ પણ પૈસા ઘરમાં વાપરવા હોય તો પેલા મને પૂછવું તો પડે ને. આ 500 ની પાછળ કેટલા મીંડા લાગે એ તો ખબર છે ને. તો તમે 500 વાળી 4 ઉપાડી. આટલો મોટો વ્યવહાર. અને એ તમારી ભિખારી બેનને 2000 માં મારે કઈ ધરવવાની નથી થતી. પણ તું એવું કેમ કહે છે કે તમારી ભિખારી બેન? આ તારી બેન ના ઘરે ભાણિયાનો જન્મ થયો હતો તે તારી રીતે તું એને 5000 નું ગિફ્ટ લઈને આપ્યું હતું, તો પછી મારા બેન ના ઘરે આ થોડોક વ્યવહાર સાચવવાનો હોય તો કમસે કમ 2000 રૂપિયા તો આપવા પડે. 11 રૂપિયા આપી દો ને. બેન ને તો રૂપિયાની ક્યાં જરૂર હોય? હા, ઈ તો લાગણીની, ભાવની, આ બધાની ભૂખી હોય. એક કામ કરો, 11 નહીં 21 રૂપિયા આપી દો. બસ હું ના પાડું ને તો તમારા હમ. જાઓ. એક કામ કર, તો આમાંથી મને ખાલી 1100 રૂપિયા આપ. એક રૂપિયો નહીં મળે. ને એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજે ભલે તમારી સાડી એટલે કે મારી બેન વિશે બોલ્યા, આજ પછી જો ક્યારે મારી બેનનું નામ તમારી બેન સાથે સરખાવ્યું છે ને તો આ ઘરમાં મહાભારત થતા વાર નહીં લાગે. જો કે દિવસ ઉગે ને તમારા લીધે આ ઘરમાં મહાભારત થાય જ છે. હવે પછી મારી બેનનું નામ તો તમારા મોઢે ન જાવું. ઉધારું ને તો લાખ રૂપિયાનું મામેરું કરો. ઉધારું તો 2 લાખ આપો. મારા પૈસા છે. તમારે મને શિખામણ આપવાની જરૂર નથી કે મારે કોને કેટલા આપવા, ક્યાં કેટલો વ્યવહાર કરવો, શું કરવું. કાંઈ વાંધો નહીં, તારા હિસાબે તારે જે વ્યવહાર કરવો એ કર, પણ આ મારા બેન નું ઘર છે. 21 રૂપિયા મળશે. એનાથી વધારે 1 રૂપિયો નહીં મળે. અને એનો ઘરવાળો કમાય જ છે ને. અરે ભાણિયાના ઘરે ભાણિયો આવ્યો તો એ લોકો વ્યવહાર કરે, આપણે શું કામ વ્યવહાર કરવાનો? પણ દાદા તો કેવી વાત કરે છે. તું મને એમ કહે છે કે તમારા બેન ના ઘરે તમે 21 રૂપિયાનો વ્યવહાર કરો. અરે 21 રૂપિયા તો અત્યારે આમ રસ્તે નીકળતા ભિખારીને આપીએ ને તો એ મોઢા બગાડે છે. ઈ તો ભિખારીનો વાંધો કહેવાય. બાકી જે મળે ઈ લઈ લેવાય. અને આમાંય તમારી બેનને કહું છું તો ખરી, ભિખારી જેવી જ છે. એનું રહેવાનું, એનું ખાવાનું, એનું પીવાનું, આપણને નો ભાવે આ બધું. અને જો તમારે એટલો જ બધો વ્યવહાર કરવાનો શોખ હોય તો ક્યાંક ટાંગો ટકાડીને બેસી જાવ, કામ ધંધો કરો. આ તો ઘરમાં નિરાતે 24 ઉપર એસી ચાલુ કરીને બેહવું છે. મારા પૈસા ઉપર લીલા લેર કરવા છે, વ્યવહાર કરવા છે. હા, એટલે તું મને પૈસા નહીં આપે? ના. તો પછી હું મારે ત્યાં મારા બેન ના ઘરે જવાનો કોઈ અર્થ જ નથી રહેતો. આ તો નો જાવ ને, પણ હું તમને ક્યાં મારા હમ દઈને મોકલું? ઠીક છે, ગ્લાસ લેતા જાવ અને ચા લેતા આવો. હો, ચા વહુ હમણાં નહીં બનાવી દે. તમે બનાવો. ચામાં આદુ નાખું? જાઓ, માથું દુખે છે નકામું. મારા મોઢામાંથી બીજું કઈક નીકળી જાય. જાઓ જાઓ, જ્યાં લીધા ને ત્યાં પાછા મૂકી દો. રીતિકા, મને લેટ થઈ ગયું છે, હું નીકળું હવે. હા સાંભળો ને, શું?
હું એમ કહેતી હતી કે કેટલા દિવસો થઈ ગયા મેં નવી સાડી પણ નથી લીધી. મારે થોડી શોપિંગ કરવી છે. મને થોડા પૈસા આપો ને. કેવી વાત કરે છે તું? ઘરમાં પૈસા મારી પાસેથી થોડી માંગવાના હોય. તારે પૈસા જોઈએ તો મમ્મીને વાત કરાય ને. પણ હું નહીં કરી શકું ને મમ્મી સાથે વાત. તમે વાત કરો ને. અને વધારે નહીં, ખાલી 1000 રૂપિયા. 1000 રૂપિયા? આટલા બધા? અરે મમ્મી પાસેથી 1000 રૂપિયા કઢાવવા? અરે તોબા તોબા, મુસીબત આવી પડશે યાર. આટલા બધા રૂપિયા હું કેવી રીતે માંગીશ? એટલા બધા રૂપિયા? અરે મારી બેનપણીના લગ્ન આવે છે. હવે એના માટે મારે નવી સાડી નહીં લેવી. ખાલી 1000 રૂપિયા તો કહું છું. ક્યાં વધારે તમને કહું છું. એક સાડી તો માંડ માંડ આવશે 1000 રૂપિયામાં. હા સારું, ચાલ ઠીક. હું મમ્મી આવશે ને તો મમ્મીની સાથે વાત કરીશ. ઈ 1000 રૂપિયા. 1000 ની પાછળ કેટલા મીંડા લાગે છે ખબર છે? આ ઘરમાં એટલું બધું કામ પડ્યું છે ને કે આખો દિવસ ટૂંકો પડે. એ તો થતું નથી. અને 1000 રૂપિયા શેની માટે જોયું છે? હા, શું પપ્પા મામા શું સાડી લેવા માટે. અચ્છા, સાડી લેવા માટે માંગતી હતી. મેં તો મમ્મી ના જ પાડી. સાડી થોડી હમણાં લેવાય, પણ હવે કહે છે કે એમને કોઈના મેરેજ છે તો મેરેજમાં. આ તો એક કામ કરીને તું એનો વકીલ બની જા ને. બધું જ તે કહી દીધું. હવે એને તો કઈ બોલવાની જરૂર ન પડી. હા, કે એને લગન છે એટલે એને સાડી લેવી છે એટલે એને 1000 રૂપિયા માંગ્યા. આ ઘરમાં 100 રૂપિયા વાપરવા હોય ને તો એ મને પૂછ્યા વગર તો નહીં જ વપરાય. તો 1000 રૂપિયા તો બહુ દૂરની વાત છે. હા, અને તું છે ને વધારે પડતો આનો વકીલ નહીં બનતો. અને તારો પગાર આવવાની તારીખ 10 તારીખ હતી ને? આજે 10 જ છે તો કેમ પગાર નથી આવ્યો હજી? 2 દિવસની રાહ જોવી પડશે. કેમ? શું કામ? બોનસ જમા થવાનું છે ને આ મહિનાનું, દિવાળી વેકેશન માટેનું. એટલા માટે 2 દિવસ પછી પૈસા આવશે એટલે આપી દઈશ. તારા શેઠનો નંબર મને આપજે ને. હું વાત કરી લઈશ. હવે તને લેટ નથી થતું? હા હા થાય છે ને. ચાલો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. All the best. બાયડી ગયેલો. તું કઈ બાજુ જાય છે? હા, 1000 રૂપિયા જોતા તારે તને? ના મમ્મી, મને યાદ આવ્યું મારી પાસે જૂની સાડીઓ પડી છે. હા, તો એ જ કહેતી હતી ને હા, કે લગ્ન વખતે 1500, 2000, 1700, 1100, 500 આ બધી સાડીઓ લીધી જ છે ને આટલા વાળી. તો એ પહેરી દેવાની હોય. અને આમાંય લગ્ન ક્યાં કરી સગી બેનના છે? અને સગી બેનના હોય તો મારી સાડી છે, બ્લાઉઝના પ્લેટ બેડી દેવાના અને પહેરી લેવાની. સમજાઈ ગયું? હા? હા. અને તું શાકભાજી લેવાની કઈક વાત કરતી હતી સવારમાં તારા પપ્પા સાથે. તો શાકભાજી આજે ને આજે કઠોળ બનાવી નાખ. 3 સીટી વધારે મારી દેવાની એટલે ચડી જશે. કઠોળ. સવારમાં મારા વરે મારો દિવસ બગાડી. મમ્મી બોલો. ધૂન ગાઉં છું. બોલો. કઈ નહીં, બસ એમ જ. શું કરો છો? બેઠી છું. બોલ ને, હું કામ છે? મમ્મી, એમાં એવું છે ને કે આવતા અઠવાડિયે કક્કો ગાવો છે? ના ના, બોલ ને તો. પણ આવતા અઠવાડિયે છે ને અમારા કોલેજમાં એક ફેસ્ટ છે, તો હું વિચારું છું કે હું એમાં પાર્ટિસિપેટ કરું. બેટા થોડુંક જલ્દી બોલાઈ ગયું એવું ન લાગ્યું? આવતા અઠવાડિયે કોલેજમાં ફેસ્ટ છે તો હું વિચારું છું કે એમાં પાર્ટિસિપેટ કરું. ત્યાંના પ્રિન્સિપલ કોણ? કાતરિયા સાહેબ છે? હા, નંબર આપને એનો. કેમ? એમાં એમને મળવાની જરૂર નથી મમ્મી. એમાં એવું છે ને કે ખાલી 500 રૂપિયા આપવાના છે. જો એ 500 રૂપિયા તમે મને આપી દેશો ને તો હું કોલેજમાં જમા કરાવી દઈશ. ના ના, મારે સાહેબ ને એ કેવું છે કે અમે એને ભણવા મોકલીએ છીએ. અમારે ફેસ્ટ બેસ્ટ હારે કાઈ લેવા દેવા નથી. અમારા ઘરે ઈ બેસ્ટ જ છે. હા, અને 500 રૂપિયા આપીને ફેસ્ટ માં રહેવું એની કરતા ખાઈ પીને ઘરે બેસ્ટ નો રહીએ? હે? પણ મમ્મી, એમાં એવું છે ને કે આ એક્સ્ટ્રા એક્ટિવિટીમાં આપણે પાર્ટિસિપેટ કરીને તો એના પર એક્સ્ટ્રા એક્ટિવિટી તો આપણા ઘરમાં છે. તાર ભાભી ના પાડ દેજે કે આજે હું એક્સ્ટ્રા એક્ટિવિટી કરવાની છું. તમે કચરો નહીં કાઢતા, પોતા નહીં મારતા, રસોઈ નહીં બનાવતા,
તું ઝાડા નહીં કરતા, ક્યાંયથી ઝાપટ ઝૂપટ નહીં કરતા, બધું તું કરી નાખજે. એક્સ્ટ્રા એક્ટિવિટી બેટા, હા એના માર્ક્સ ન મળે ને, પણ આમાં માર્ક્સ એડ હું આપીશ ને, હું આપીશ, ચિંતા નહીં કરતી. બેસ્ટ. પ્લીઝ રહેવા દો ને. ના પાડીને તને એક વખત સમજ નથી પડતી. એક વખત ના પડી જાય પછી હા પડે છે તો પછી શું કામ લમણા લે છે? હા, કોઈ ફેસ્ટ બેસ્ટમાં નથી રહેવાનું. તારું કામ કરે ને ભણવામાં ધ્યાન આપ. અને બીજી વાત કાન ખોલીને સાંભળી લે છે. જો હવે પછી આ ફેસ્ટ માટે કે કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી માટે 500 રૂપિયા કે 1000 રૂપિયા જો મારી પાસે માંગવા આવી ને તો આપણે કોલેજમાંથી એડમિશન જ કઢાવી. ના નથી રહેવું. કોને રહેવું છે? મારે નથી રહેવું. સમજદાર છોકરી છે, એક જ વખતમાં સમજી જાય. હા ભાઈ વિનોદ, તારી વાત તો ખરી છે, પણ યાર તું સમજ ને, મારાથી નહીં અવાય. તું તો તારા ભાભીના સ્વભાવને ઓળખે છે. 5 રૂપિયા હાટું મારે એની પાસે ભીખ માંગવી પડે છે, અને ત્યાં હું આવીશ ને તો સીધો 1000 રૂપિયાનો ખર્ચો થશે. અને 1000 રૂપિયા શું, તું મને 2 રૂપિયા આપે એમ નથી. હા, હું પછી વાત કરું. બોલ ને બેટા. પપ્પા એક વાત કરવી હતી. ભાભી કઈક કહેવા માંગે છે. તમારા દીકરા કઈક કહેવા. દામિની, તું મને અહીંયા લાવી હતી કે પપ્પાને મળીને વાત કરી. તારે જે કેવું હોય તો એ કહી દે. દેવા, તમે લોકો આમ ગોળ ગોળ વાત શું કામ ફેરવો છો? પપ્પા સીધે સીધું કહી દઉં છું. મમ્મી જે રીતે વર્તન કરે છે ને હવે મારાથી કામ નથી થતું. શાંતિથી મારી વાત સાંભળો, એકદમ શાંત થઈ જા. અહીંયા આજુબાજુમાં તારી મમ્મી નથી, હું છું, આ ભાઈ અને તારી ભાભી છે. અરે પપ્પા, તમે જ કે આવું કઈ હોતું હશે. અરે ખાલી એમ કીધું કે મારે ટેસ્ટમાં રહેવું છે, પણ નહીં કશે બહાર નહીં જવાનું. ગાડી હોવા છતાં પણ બસમાં મોકલે છે મમ્મી મને. પપ્પા એટલું જ નહીં, અરે પગાર આવે ને પહેલા તો મમ્મી ઓર્ડર કરી દે છે કે તારા પગારના રૂપિયા મને આપી દે. આજે શું કહ્યું ખબર છે? કે તારા બોસનો નંબર આપી દે, ડાયરેક્ટલી મારા એકાઉન્ટમાં પૈસા આવવા જોઈએ. અને મારી સાથે તો બહુ જ ખરાબ થાય છે. મને તો એવું લાગે છે કે આ ઘરમાં હું નોકરાણી કરતા પણ બદતર છું. એટલે ઘરનું બધું કામ કરવાનું. અને પાછું એકની એક બેનપણી છે મારી, એના લગ્ન આવવાના છે. એના લગ્ન માટે સાડીઓ નહીં લેવી, મારે શોપિંગ નહીં કરવી. 1000 રૂપિયાની સાડી લેવી હતી પપ્પા. 1000 રૂપિયા. 1000? મેં તો ખાલી 500 રૂપિયા માંગ્યા હતા. બેટા, તમે લોકો જે કઈ કહેવા માંગો છો ને એ બધું હું સમજી શકું છું. પપ્પા, સમજણથી કઈ નહીં થાય. કઈક કરવું પડશે, કઈક એક્શન લેવી પડશે. પણ મારી તમે વાત જ કરી શકો. મારી વાત સાંભળો. આ તારી મમ્મીનો સ્વભાવ છે ને, એ જ્યારથી આ ઘરમાં પરણીને આવે ને ત્યારથી એનો સ્વભાવ આવો છે. અને એમાં એના બાપાએ એને બિઝનેસ આપ્યો છે ને, અને એ બિઝનેસના રૂપિયાથી ખૂબ કમાણી છે. એટલે એને છે ને પૈસાનો પાવર બહુ ચડી ગયો છે. પપ્પા, તમે તો મોટા છો ને, વડીલ છું. હા, ઘરમાં જો કંઈક કરી શકે કોઈ વ્યક્તિ તો માત્ર ને માત્ર પપ્પા તમે જ. પ્લીઝ મારા બધા માટે થઈને એક નાનકડો આમ તો પ્રયત્ન તો કરો. પણ શું પ્રયત્ન કરો બેટા હું? એ જઈને મમ્મીને કહો, એમને ખીજાવ જેમ આપણને ખીજાય છે. અરે ઈ મને એક વાત કરું ને તે ઝાટકી નાખે છે. મારો બીજો શબ્દ સાંભળવા તૈયાર નથી થતી. તમે નથી બોલતા ને એટલા માટે પપ્પા. આ પિક્ચરમાં અને સિરિયલોમાં નથી જોતા તમે? એકવાર માણસે બોલવું પડે. એકવાર બોલો તો ખરા, એક્શન લેશો તો ખબર પડશે ને કે રિએક્શન શું આવે છે. એ જ ને, તમારી હિંમત તો રાખવી જ પડશે ને. બેટા નહીં પપ્પા. અરે મહાન બનો, મહાન. કોઈ વ્યક્તિએ મહાન બનવું હોય ને તો આગળ ચાલવું પડે. અરે પપ્પા, અમારા બધાનું નેતૃત્વ તમારા હાથમાં છે. પ્લીઝ પપ્પા, અમારી દોરને આગળ વધારો. પુરુષ છો તમે, પુરુષ. ઘરના મોભી, ઘરના સ્તંભ. તમે નહીં બોલો તો કોણ બોલશે? અમે તો તમારા સહારે છીએ. અને હું તો આ ઘરની વહુ છું, એટલે મને તો એમ હતું કે તમે જ હશો આ ઘરમાં જે વધારે બોલી શકે. એટલે મમ્મી સામે તો તમારું નહીં ચાલે એવું થોડી બની શકે. વાત કરે છે તું? પપ્પાનું ના ચાલે એમ? અરે પપ્પાનું ચાલે જ. પપ્પા ચલાવશે. પપ્પા બોલો, તમે આ વખતે લડત લડશો ને? મમ્મીની એટલી હિંમત કે તમને કઈ કહી શક્યો? અરે મને તો લાગે છે કે પપ્પામાં એટલી બધી હિંમત જ નથી. આ શું, લોકોને ખબર પડશે તો કેવી વાતો કરશે કે આપણા ઘરમાં એક પત્નીનું ચાલે છે, પપ્પાનું કઈ નથી ચાલતું. ઠીક છે બેટા,
તમે લોકોએ વાત કરીને એના પરથી મને આમ થોડુંક આમ એની ઉપર છે ને કહેવાની હિંમત આવે છે. હવે તો છે ને હું પણ એને છે ને સાચા શબ્દો કહી દઈશ. જાઓ પપ્પા. જોઉં છું આ વખતે એ શું કહે છે, કારણ કે અત્યાર સુધી હું સાંભળતો આવ્યો છું ને એટલે એની હિંમત વધી ગઈ છે. પણ હવે મને એવું લાગે છે કે મારે હવે બોલવાનો સમય આવ્યો છે. કારણ કે બેટા તારી પર તો ઠીક છે, પણ આ વહુ ઉપર જે ગમે તેમ બોલે છે ને એ ખરેખર મારાથી તો સહન નથી થતું. એટલે કઈ વાંધો નહીં બેટા, આજે જ હું તારી મમ્મી સાથે વાત કરીશ. પપ્પા હું તો કહું છું કે અત્યારે જ વાત કરી નાખો. હા બેટા, સારા કામમાં વાર શું કામ લગાડ? બરાબર છે. પણ તારી મમ્મી છે ક્યાં? આવશે હમણાં ક્યાંક ગયા હશે તો ચિંતા શું કામ કરો છો? અમે છીએ ને તમારી સાથે. તમારી સાથે તમારો ટેકો બનીને ઊભા છીએ, પણ તમારી પાછળ. હા, કઈ વાંધો નહીં. તારી મમ્મી આવે ને એટલે આ વખતે તો છે ને કા પાર કા પેલે પાર. વાહ પપ્પા વાહ, કરી મર્દાનગીની વાત. હા પપ્પા, હિંમત ને મર્દા તો મને ચા દેખાય છે મને. ઠંડી થઈ જાય ને તો પાછી ગરમ કરાવડાવીશ. દાદા, મારે એક જરૂરી વાત કરવી છે તારી હારે. મારી પાસે સમય નથી તમારી વાહિયાત વાતો સાંભળવા. આ વાહિયાત વાત નથી, જરૂરી વાત છે ને એટલે આજે તારે સાંભળવી જ પડશે. કીધું ને નથી સાંભળવી પણ મારી પાસે સમય નથી તમારી વાતો સાંભળવાનો. અને આમ પણ તમારી વાતમાં કઈ હશે નહીં. કા તમારા પેલી ભિખારી જેવી બેન છે એના વ્યવહારની વાતો હશે, કા તો 500,000 રૂપિયા જોતા હશે. એટલે મારે કોઈ મગજમારી નથી કરવી. અરે મારે નથી જોતા રૂપિયા તારી પાસે. આ તો શું છે બોલો? હું એમ કહું છું, આ તારો જે ઘમંડ છે ને થોડોક ઓછો કરતો સારું નહીં? લે, આ તો માકડ ને મોઢું આવ્યું. મારી વાત સાંભળ. આ ઘરમાં દીકરો, વહુ અને આપણી દીકરી આ બધા મને ફરિયાદ કરે છે, અને હું જોઉં છું કે તારું છે ને આ વધી ગયું છે બોલવાનું. આ તો ઓછું છે, હજુ તો ચાલુ પણ નથી થયું, ક્યાં વધી ગયું છે? અરે આ ઘરમાં રહેવું હોય તો બધું સહન તો કરવું પડશે ને. અરે પણ લોકો અમે બધા સહન કરીએ જ છીએ, અને સહન કરવા છતાંય તારા ઉપર કોઈ અસર નથી થતી. કે થવાની પણ નથી. તને એટલો વિચાર નથી આવતો કે હું તારો ઘરવાળો છું, તારો પતિ છું, તું મારું માન નથી જાળવતી, નથી દીકરાનું જાળવતી, નથી દીકરાની વહુનું જાળવતી. અરે હું એમ કહું છું, ઈ બિચારીનો એમાં શું વાંક છે? હે, ઘરમાં કામકાજ કરીને પડી રહી છે, 5 રૂપિયા માંગે તો તું દેતી નથી, છતાં ઈ સહન કરે છે આટલું. તો થોડોક તો વિચાર કર. તું મને ન આપે તો કઈ નહીં, છોકરાને ન આપે તો કઈ નહીં, આ દીકરાની વહુને તો સાચવ. અરે નથી આપવું મારે કોઈને કઈ. ક્યારની એકની એક વાત લઈને બેઠા છો. એ એના બાપાના ઘરેથી કરિયાવરમાં શું લઈને આવી છે? હા, ગાડા ભરીને લઈને આવ્યો તો એક વખત વિચારત કે એને 500 રૂપિયા મહિને વાપરવા આપત. આ તો કઈ લાવવું નહીં, કઈ દેવું નહીં, અને અહીંયા જલસા મારવાના. વાહ વાહ વાહ, મારા ઘરમાં હું કહું ને એમ જ થશે. આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એવી જ રીતના રહેવું પડશે. એ પછી તમે હોય, તમારો દીકરો હોય, કે તમારી દીકરી હોય, કે પછી તમારી માનીતી વહુ. સમજ્યા? મારી વાત અત્યાર સુધી તે જે કીધું ને એ મેં બધું સાંભળ્યું છે, પણ આ મારા 2-4 શબ્દ તું સાંભળ, તારા મગજમાં ઉતાર. હું એમ કહું છું, આપણે પરિવારમાં એકે બીજે પ્રેમથી હળીમળીને રહેવું જોઈએ. આ લોકો તારા પ્રેમને તરસે છે, એટલે તું એનો તો વિચાર કર. થઈ ગયું તમારું. હા, પ્રેમ માય ફૂડ. આ ઘરમાં હું જેવી રીતે કહું ને એવી રીતે થશે. હું વાપરવાના રૂપિયા જેટલા આપું ને એટલા જ વપરાશે. બાકી તમારે મનની મરજીનું કરવું હોય ને તો પોતે કમાઓ અને પોતે વાપરો. અને વાત રહી મારા દીકરાના પગારની, તો એના ઉપર મારો પૂરેપૂરો હક છે. હા, ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, તો એના ઉપર પહેલો હક માનો હોય, પછી વહુનો હોય.
એટલે જ્યારે હું ભગવાનના ઘરે જતી રહું પછી પાછળથી વ્યવહાર તમારે જેમ ચલાવવો એમ ચલાવજો, પણ આ તો અમરપટ્ટો છે ત્યાં સુધી તો જીવવું જ પડશે. અરે બસ કરની હવે. એક ધારો તારા બાપાના રૂપિયાનો પાવર લઈને તું મને શીખામણ આપે, છોકરાને શીખામણ આપે છે. અરે થોડોક તો વિચાર કર. હે, તને કોઈની કઈ પડી નથી. બસ હવે આ ઘરમાં છે ને આટલા ઊંચા અવાજે મારી સામે વાત નહીં કરવાની, નહીતર પછી જોયા જેવી થશે. દાદા, મને તો અત્યારે ચોખ્ખું દેખાય છે કે તારા મગજમાં આ તારા રૂપિયાનો ઘમંડ છવાઈ ગયો છે. પણ એટલો વિચાર કરજે, આ ઘમંડથી છે ને પ્રેમ નથી કરી શકાતો. આ દીકરા વહુનો પ્રેમ, દીકરીનો પ્રેમ. એટલે તું થોડોક વિચાર કર. આ બધું છે ને જાતિ જિંદગી તને પછતાવાનો વખત આવશે. પૈસો જ બધું છે જીવનની અંદર. પૈસો છે તો બધું છે, નતર કઈ જ નથી. રેલવે સ્ટેશને ઊભા રહેશો ને તો કોઈ તમારી ઈમાનદારી, કોઈ તમારા દીકરા દીકરીના સંબંધ કે તમે આ છો તે છો એ જોઈને ટિકિટ નહીં આપે. હા, રૂપિયા ફેંકશો ને તો ટિકિટ આપશે. એટલે આ બધું મને સમજાવવાની જરૂર નથી. સમાજમાં રહ્યા હોય તો ખબર હોય ને કે રૂપિયાની કિંમત શું છે એમ. અને હવે છે ને આ વગર કામનો નવરો મારી સામે નહીં કરતા. અહીંયાથી નીકળી જાવ, નહીં છે ને જોયા જેવી થશે. જાઓ અહીંયાથી. આ લેતા જાઓ. છે તો કરું છું, છે તમારી પાસે તો તમે કરો. પપ્પા એક મિનિટ. શું પપ્પા, મેં લોકોએ તમને મમ્મીને સમજાવવા માટે ટાઈમ આપ્યો હતો, પણ મને નથી લાગતું કે તમે આમાં કોઈ પણ વાતે સફળ નીવડશો. કારણ કે જે રીતના ઘરનો માહોલ બન્યો છે એ જોતા નથી લાગતું કે હવે તમે કંઈ પણ કરી શકો. બેટા, તારી મમ્મીને મેં સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ એનો સ્વભાવ તો તને ખબર છે કે કોઈ વાત સમજે એમ નથી. એટલે હું શું કરું? પછી પપ્પા, અમારે લોકોએ અમારો વિચાર કરવો પડશે. તમે જ કહો ને, આવી રીતના આ ઘરમાં જિંદગી કેવી રીતે નીકળશે? એટલે તારે વિચાર કરવો પડે ને આ ઘરમાં જિંદગી કેવી રીતે નીકળશે? એટલે એમ કે અત્યારે તો અમે 2 છીએ, કાલે 2 માંથી 3 થઈશું. પછી પણ જો આ ઘરમાં આવી રીતે જ રહેવાનું હોય તો પપ્પા મને નથી લાગતું કે આ ઘરમાં મારા માટે કે મારા બાળક માટે કે બીજા કોઈ વ્યક્તિઓ માટે કોઈ ફ્યુચર હોય. જુઓ પપ્પા, હરેક બાબતમાં મમ્મીની પાસેથી પરમિશન લેવાની, એ જેટલા રૂપિયા આપે એટલા જ વાપરવાના. અરે અમારે અમારી લાઈફમાં અમને જે વસ્તુ ગમતી એવું કંઈ કરવાનું જ નહીં. તારી વાત તો ખરી છે. પપ્પા, મમ્મીની રોકટોક તો ત્યાં સુધી વધી ગઈ છે કે રસોડામાં કઈ વસ્તુ બનાવવાની, મસાલા કેટલા નાખવાના કેટલા નહીં, અને મીઠા સુધી કરકસર કોણ કરતું હશે? કોઈ જાતની છૂટછાટ નથી. એ પાંજરામાં રહીને અમારે શું કરવાનું પપ્પા, તમે જ કહો ને. બેટા, તારી વાત તો ખરી છે. આ તારી મમ્મીનું રોજ ને રોજ ઝઘડવાનું, નાની નાની વાતોમાં એકબીજાને ટોર્ચર કરવાનું, આ વધી તો ગયું છે. અને હવે જો તારી મમ્મીને હું કાંઈ નહીં કહું ને દબાવીને, તો આ ઘર તૂટતા વાર નહીં લાગે એવા અણસાર મને દેખાય છે. તૂટી ગયું છે એમ જ સમજો પપ્પા. અમે નિર્ણય કરી લીધો છે. જો થોડા દિવસોમાં તમે કઈ નક્કી નહીં કરો ને તો મારી રીતે વ્યવસ્થા કરી લઈશ. એક વાત સાંભળ, થોડા દિવસોમાં નહીં, આનો ફેંસલો હવે આજે જ આપણે આવશે. આજે જ આનો નિર્ણય આવી જશે. આ તારી મમ્મીને શાન ઠેકાણે લાવવાનો આ સમય આવી ગયો છે. એટલે હવે છે ને બેટા, હવે તું બીજી વખત આ ઘર છોડવાની અને અહીંથી જવાની વાત નહીં કરતો. સમજી ગયો? અત્યારે તું જા, આનો નિર્ણય આજ સાંજ સુધીમાં આવી જશે. દાદા, તું ઊભી થા અને મારા માટે ગરમા ગરમ એકદમ કડક અને મીઠી આદુ નાખીને ચા બનાવ. દારૂ બારૂ પી ન થઈ ને? આ ઘરમાં ચા મેં ક્યારે બનાવી નથી અને હું ક્યારે બનાવવાની નથી. હું તો તમને કહેવાની છું કે જાઓ ચા બનાવો આદુ વાળી. મારું નામ એમ તું મને કહેવાની હતી? હા, પણ મેડમ,
આજે હું ચા નહીં બનાવું. આજે ચા તું જ બનાવીશ. ચાલુ બેટા અને ચા બનાવ જા. અરે મારાથી કઈ હમણાં મોઢામાંથી નીકળી જશે. શું ચા બનાવ? આ ઘરની નોકર છું. આ ઘરના નોકર તમે છો ને, તો તમે ચા બનાવો. શું કીધું? હું આ ઘરનો નોકર છું? હું આ ઘરનો નોકર નથી. આ ઘરનો વડીલ છું. એટલે હું બોલીશ અને તું સાંભળીશ. તમારી આટલી હિંમત કે તમે મારા ઉપર હાથ ઉપાડ્યો અને મારા રૂપિયા ઉપર મોજ કરો છો. આ ઘરમાં જેટલા રૂપિયા છે ને એ મારા બાપના છે. આ ઘરમાં જે પણ કઈ છે ને એ બધું મારા બાપનું છે અને તમે મારી ઉપર હાથ ઉપાડ્યો. બસ! શું કીધું? આ ઘરમાં રૂપિયા તારા બાપના છે એમ? તો એક કામ કર, તારા બાપના રૂપિયાનું પોટલું બાંધ અને નીકળી જા ઘરની બહાર. આ ઘર તો મારા બાપે લઈ દીધું છે ને. હા, તો હું શું કામ જાવા ઘર હા તો છોડીને? કોઈ વાંધો નહીં. તારા બાપના રૂપિયા, તારા બાપનું ઘર અને તું, તમે ત્રણ, રૂપિયા, બાપનું ઘર અને તું, તમે ત્રણ આ ઘરમાં રહેજો. અરે કેટલી વખત સમજાવું છું કે આ રૂપિયાનો ઘમંડ મૂકી દે. રૂપિયા મહત્વનો નથી. આ દીકરો છે, વહુ છે, આ દીકરી છે. એ લોકો એક પાય માટે તારી પાસે તરસે છે અને તું તારા ઘમંડમાં અને પાવરમાં ક્યાં ને ક્યાં છગી ગઈ છે અને પાછી કહે છે કે મારા બાપના રૂપિયા છે. તો એક કામ કર, તારા બાપના રૂપિયા નથી મારે જોઈતા, નથી મારા દીકરાને જોઈતા, નથી દીકરાની વહુને જોઈતા, કે નથી આ મારી અરે તમે દીકરીને શું જોઈતા. કામ નક્કી કરો છો કે રૂપિયા એને જોઈએ છે કે નહીં? આ લોકોને જોઈએ છે કે નહીં? તમને નથી જોતા ને, તો નીકળો ઘરની બહાર. હા તો અમે નીકળીએ છીએ. અમે નક્કી કરી લીધું છે કે મારો દીકરો, વહુ અને હું, અને મારી દીકરી પણ મારી સાથે આવશે. તમે નક્કી કર્યું છે ને? હા તો હા? પૂછી જો. બધા પપ્પાના નિર્ણયમાં સાથે છીએ મમ્મી. આ શું બોલી રહ્યો છે એનું ભાન છે તને? આન છે મમ્મી. ત્યાર સુધી ક્યારેક બોલ્યા નથી અમે. કદાચ આ એનું જ પરિણામ હશે. મને લાગે છે કે તારા પપ્પાએ તને બધું સમજાવી દીધું છે. હા, પપ્પાએ સમજાવી દીધું છે, પણ તું નથી સમજી શકી. તને તારા રૂપિયા વાલા છે ને, અરે સુધરી જા. આ પરિવાર છે, દીકરો છે, વહુ છે, દીકરી છે, એ તારા પ્રેમને તરસે છે, તારા પૈસાને નહીં. છોડો ને બધી વાત. તમે અહીંયાથી અલગ રહેવા જશો ને તો પછી પૈસો આ બધું તમે લાવશો ક્યાંથી? આવું ઘર ક્યાંથી લાવશો? અરે રૂપિયા વગર બધું નકામું છે. રૂપિયો છે તો બધું છે. 40,000 પગાર છે મારો મમ્મી, અને આ ઘરમાં કમાણી કરીને હું જ લાવું છું ને. તો 40,000 રૂપિયામાં અમે લોકો આરામથી જીવી લઈશું. વાંધો નહીં, થોડીક કરકસર કરવી પડશે જ ને. બાકી જે રીતના આ ઘરમાં રહીએ છીએ એના કરતા તો વધારે સારી રીતે રહીશું ને. કોઈ ક્યાંય જવાની જરૂર નથી. કીધું ને, શાંતિથી આ ઘરમાં હું કહું ને કેવી રીતે જ રહેવાનું છે. બસ, વાત પૂરી થઈ ગઈ. શું કામ મમ્મી? હું આ ઘરમાં લગ્ન કરીને શું કામ આવી છું? મારા મમ્મી પપ્પાને છોડીને શું કામ આવી છું? કારણ કે અહીંયા મને બીજા મા બાપ મળવાના હતા એટલે જ ને. પણ તમે જે રીતે વર્તન કરો છો મારી સાથે ને અમારા બધાની સાથે, કોઈ પણ એંગલથી માં જેવો સ્વભાવ તો લાગતો જ નથી. જે હોય તે. તારે જવું છે ને? ચાલ. તું તો મારી પાસે જ છે. તને ખબર છે ને? ઠીક છે, ક્યારેક બેસ્ટમાં પૈસા આપવાની ના પાડું છું. જેટલા રૂપિયા જોઈએ ને એટલે તું વાપરજે. કોઈ ચિંતા નથી. આ લોકોને જવા દે. શું કામ લોકો? તમે જે પૈસાની વાત કરો છો મમ્મી, એ પૈસા તો અત્યાર સુધી મને ક્યારે મળ્યા જ નથી. એ પૈસા હું તમારી પાસે એક ભિખારીની જેમ ભીખ માંગુ તો પણ તમને ઈચ્છા થાય તો આપો. પૈસા તો ન મળ્યા, પણ સાથે સાથે મારી આ જે માં હતી ને એ પણ પૈસાના અહંકારમાં છીનવાઈ ગઈ. છોડો ને, આપણે બધા કોની સાથે માથાકૂટ કરીએ છીએ. તો સામાન પેક કરીએ અને પહેલી તકે નીકળીએ. હા રીતિકા, બેટા તું તમારી બેવની બેગ અને દીકરી બેટા તું આપણી બેગ લેતી આવ. આને રહેવા દો અહીંયા. ચાલો. મારી ભૂલ થઈ ગઈ. એટલે રૂપિયાને હું શું કરીશ જ્યારે મારા પોતાના જ મારી સાથે નહીં હોય? પૈસાના ઘમંડમાં હું એ ભૂલી ગઈ હતી કે પૈસા કરતા પણ સંબંધ મહત્વનો છે. હા, આટલા મોટા બંગલામાં જ્યારે તમે લોકો નહીં હોય તો હું એકલી શું કરીશ? જ્યારે મારો પરિવાર જ નહીં હોય તો અને આ ઘરની ચારે ચાર દિવાલોમાં તમારા ભણકારા વાગશે. હું ક્યારેક ક્યારેક છોકરાઓથી ભૂલ થાય તો ક્યારેક માથી પણ તો ભૂલ થાય ને. માનું છું કે
હું તને માનો પ્રેમ કે અમે એક સાસુ તરીકેનો પ્રેમ નથી આપી શકી કે તારા દીકરાને પણ મારા ખોળાથી વંચિત રાખ્યો છે અને અમને પણ જે થયું એ હું તમારા બધાની માફી માંગુ છું. તમે લોકો મને છોડીને ક્યાંય નહીં જવા, ઘરમાં હું એકલી નહીં રહી શકું. ચૂપ ભૂમિ. શાંત થઈ જ. અમે એવું નથી કહેતા કે અમારા માટે પૈસા જરૂરી છે ને તમે નથી. વાત ખાલી એટલી જ, કદાચ તમે પૈસા નહીં આપો ને તો ચાલશે. તમે અમારાથી નોખા થઈ ગયા એ અમને નથી ગમતું. તમે જે રીતે વાત કરો છો ને એ અમને નથી ગમતું. હા મમ્મી, આપણી તો પરિસ્થિતિ તો એક બહુ સારી છે. આપણા કરતા એકદમ ખરાબ પરિસ્થિતિ જે લોકોની હોય છે ને એ લોકો પણ આવી રીતે વર્તન નથી કરતા એકબીજા સાથે. તમે જો અમને પૈસા આપવાની ના પાડી દો બધું જ ચાલશે. પણ બસ પરિવારમાં જ્યાં સુધી પ્રેમ હોય ને ત્યાં સુધી એ પરિવારમાં બધું ચાલતું હોય. જ્યાં પ્રેમ જ નહીં હોય ત્યાં કઈ પણ વાતનો કોઈ મતલબ નથી. શું કરવાનું છે પપ્પા હવે? એને શું પૂછવાનું હોય હવે? એટલે એ ના જ પાડશે ને. બેગ ને એવું થોડું ભરવાનું હોય હવે. અચ્છા, તો આ હુકમ કરીને કહે છે કે રિલેક્સ ના, થઈને? એટલે હું એમ કહું છું કે હું તો મારા મમ્મી સાથે રહીશ. હું પણ હા, તો હું પણ મારી પત્ની સાથે રહેવા તૈયાર છું. જે સુધરી ગઈ છે તો મને શું વાંધો? મારા માટે પણ કઈ અલગ થોડી હોય.